ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતો થઈ, ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી અને હવે એ બાદ અનેક જગ્યાઓએ રાજકારણ ગરમાયું છે. રાજકોટના જયેશ રાદડિયાનો ગઢ ગણાતા જેતપુરમાં જયેશભાઈની જ ગણતરી ન થતી હોય તેવું લાગી રહ્યું છે. જે મામલે હવે લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર હકીકત, જાણીએ અહેવાલમાં. જય હિન્દ, બેસાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં જેતપુર તેમજ ભાયાવદર ભાજપમાં બળકા મામલે લલિત વસોયાએ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ભાજપમાં ભંગાણના કારણે સીધો જ ફાયદો કોંગ્રેસને થવાનો છે. સત્તાના મદમાં ભાજપના કાર્યકરોની અવગણના થઈ રહી છે. આ સિવાય પાર્ટી દ્વારા સતત કાર્યકરોની અવગણના કરાતા હોવાની વાત પણ તેમણે કરી હતી. રાજકીય ચર્ચાઓ મુજબ હાઈકમાન્ડે ટિકિટો ન આપી હોવાના આક્ષેપ તેના દ્વારા કરવામાં આવ્યા છે. સાંભળીએ શું કહી રહ્યા છે લલિત વસોયા. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક લઈ આવ્યા પછી સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ કે જેમને પાર્ટી લોહી પરસેવો વહેવાવીને ઊભી કરી છે, એવા કાર્યકર્તાઓની અવગણના થાય, એના સ્વમાન ઉપર ઘા થાય તો સ્વાભાવિક છે કે જેનામાં જમીર જેનું મર્યું ન હોય એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અવગણના થતાં પાર્ટી છોડીને પાર્ટીની સામે પડીને મેદાને આવ્યા છે અને એનો 100% ફાયદો કોંગ્રેસ પાર્ટીને થવાનો છે. જેતપુરમાં સુરેશભાઈની જે રીતના ટિકિટ કપાણી છે, કઈ રીતના જોવું? હું સુરેશભાઈ કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. હું એને બહુ સારી રીતે ઓળખું છું. તાકાતવાળો માણસ છે. ભારતીય જનતા પાર્ટીએ એના સહારે જેતપુરમાં 44 ઉમેદવારો ઊભા રાખ્યા કે જે સુરેશભાઈના કહેવાથી નગરપાલિકાની ચૂંટણી લડે છે અને જે બધી વ્યવસ્થા કરતા હોય એનું જ મેન્ડેટ ન આવે. ભાજપ 44માંથી 42 મેન્ડેટ જ રજૂ કરે, એ પાછળનું કારણ શું હોય એ સમજાતું નથી. રાજકીય જે ચર્ચાઓ ચાલે છે એ ચર્ચા મુજબ હાઈકમાન્ડમાંથી આ બંનેની ટિકિટ કપાણી હોય, બંનેને મેન્ડેટ ન આપવાનું નક્કી થયું હોય એવું બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે. શું લાગે છે આમાં કોની પાછળ રાજકારણ લાગે છે? જયેશભાઈને નીચે બતાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે સુરેશભાઈ? જો 100% આજે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાની અંદર કોંગ્રેસ પાર્ટી પાયાના કાર્યકર્તાની અવગણના કરે, લલિત વસોયાના કોઈ અંગત માણસ કે જેને પાર્ટી મેન્ડેટ છેલ્લી ઘડીએ ન આપે તો સ્વાભાવિક છે કે એ લલિત વસોયા ઉપરનો ઘા ગણાય. આગામી સમયમાં જેતપુરની રાજકારણને લઈને જે ફોર્મ પરત ખેંચવાની વાત આવે છે, કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે, કઈ રીતના? છેલ્લી રાજકીય પરિસ્થિતિ મુજબ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની વાત છે. એમાં અપક્ષો પણ ફોર્મ પરત ખેંચી લેવા માટે સહમત છે. અમારી પાસે હજી કોઈ રાજકીય રીતે વાત નથી આવી, પણ જો સુરેશભાઈ અને એના 42 ઉમેદવારો અમારી આજે ડિસ્કશન અને ચર્ચા કરશે તો અમને રાજકીય રીતે ક્યાં બેનિફિટ થાય છે એ વિચારીને અમે નિર્ણય કરીશું. લલિતભાઈના કહેવા અનુસાર ભાજપમાં પાયાના પથ્થરો સમાન લોકોની અવગણના થતી હોવાથી સીધો ફાયદો હવે કોંગ્રેસને થશે. જેતપુરમાં રાજકીય રીતે બેનિફિટ થશે તે રીતે કોંગ્રેસ આગળ વધશે તેવું તેમનું કહેવું છે. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN ટીવી ન્યૂઝ. નમસ્કાર.